બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજે આપણે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની પાપ મોચી એકાદશીની વ્રત કથા અને પૂજા વિધિની આપણે આજે કથા કરવાની છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય. પાપ મોચી એકાદશીની પૂજન વિધિ અને વ્રત કથા. શ્રી હરિ સહજાનંદ સ્વામી કહે છે કે ફાગણ વદી એકાદશી પાપ મોચીની એવે નામે પ્રસિદ્ધ છે. તે દિવસે સુશીલા નામની પત્ની સાથે તેના અધિષ્ઠાતા દેવ ભગવાન અનિરુદ્ધનું પૂજન મોગરાના પુષ્પોથી કરવું. નૈવેદ્યમાં સેવો આપવી, અર્ધમાં બોર અને દાનમાં તલ આપે. આવી રીતે પૂજન જાગરણની સાથે વ્રત કરનાર પુરુષને પિશાચની યોનિથી મુક્ત થઈ સ્વર્ગને પામે છે. તે વિશે એક પવિત્ર કથા કહું છું. પૂર્વે ભીષ્મ પિતામહ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, પૂર્વે એક કુબેરનું ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અનંત પ્રકારના ફળ ફૂલો તેણે કરીને તે વન અવિસ્મરણીય હતું. એના સમાન બીજું કોઈ અન્ય વન ન હતું. વસંત ઋતુ આવતા સર્વ દેવો, દેવાંગનાઓ અને અપ્સરાઓ, નાગણો ત્યાં આવતા. ઇન્દ્ર પણ ત્યાં ફરવા અને તે વનની હવા લેવા આવતા. ત્યાં કેટલાક મુનિઓ તપ કરતા હતા. તેમાં એક યચ્યવન મુનિના પુત્ર મેઘાવી મુનિ આઠો પહોર ભગવાનના ધ્યાન મગ્ન રહેતા હતા. ભગવાનના ધ્યાનમાં મગ્ન રહેતા હતા. તેને તપ થકી પાડવા માટે ઇન્દ્રની આજ્ઞાથી મંજુ ઘોષા નામની અપ્સરા આવીને એક કોષ દૂરથી પોતાના વાજિંત્રો વગાડીને સારા સ્વરથી ગાયન કરવા માંડી. ધીમે ધીમે સમીપે આવતી ગઈ. તે સાંભળી મુનિનું મન ધ્યાનમાંથી ચલિત થવા લાગ્યું. સમીપે આવીને ગાયન કરતી ઊભી રહી. તેને જોઈને એ મુનિ ધ્યાનમાંથી ચલિત થયા અને તે અપ્સરાને જોવા માંડ્યા અને તેમાં આસક્ત થયા. પછી તે વૈશ્યા મુનિને ભેટી પડી અને તે મુનિ પણ કામાસક્ત થઈ ગયા. એમ કરતા રાત છે કે દિવસ છે તેનું પણ ભાન ન રહ્યું. પોતાનું ધ્યાન, સંધ્યા વગેરે બધું ભૂલી ગયા. એમ કરતા ઘણોક સમય વ્યતીત થઈ ગયો. એક દિવસે સાંજને સમયે અપ્સરાએ તે મુનિને કહ્યું કે મહારાજ, હવે મને આજ્ઞા આપો તો હું મારા નિવાસ સ્થાને જાઉં. ત્યારે મુનિએ કહ્યું, તું અત્યારે સાંજ વખતે આવે છો તો હવે સવારે જાજે. એટલે તે અપ્સરા ત્યાં રહી. પછી વળી પાછલી રાતે કહ્યું કે હવે મને રજા આપો તો હું મારા નિવાસ સ્થાને જાઉં. ત્યારે મુનિએ કહ્યું કે સવાર થયું છે તો થોડી વાર સ્થિર રહે. ત્યાં સુધી સવાર વખત સંધ્યાનો થયો છે તો હું મારી સંધ્યા કરી લઈ, પછી તું જા. ત્યારે અપ્સરાએ કહ્યું કે મહારાજ, વિચારો તો ખરા, કેટલો સમય વ્યતીત થયો છે અને કેટલી સંધ્યાઓ વ્યતીત થઈ ગઈ. ત્યારે ઋષિએ અંતરદ્રષ્ટિ કરી જોયું તો 57 વર્ષો પસાર થઈ ગયા. જાણીને કહેવા લાગ્યા કે અરે, તે મારું બધું તપ વેડફી નાખ્યું. તું મારા આશ્રમમાં ક્યાંથી આવી? માટે હે દુષ્ટે, હું તને શાપ આપું છું કે તું પિશાચણી થઈ જા. ત્યારે તે અપ્સરા હાથ જોડીને મુનિને પ્રાર્થના કરતા કહેવા લાગી કે હે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. મારા ઉપર અપરાધને ક્ષમા કરીને અનુગ્રહ કરો, કેમ કે આપ તો અતિ દયાળુ કહેવાઓ. મુનિઓનું હૃદય તો
નવનીત સમાન કોમળ હોય છે. માટે પ્રસન્ન થઈને અનુગ્રહ કરવા યોગ્ય છે. ત્યારે મુનિએ પ્રસન્ન થઈને કહ્યું કે આ ચાલતા ફાગણ માસની વદ પક્ષની એકાદશી આવે છે, તેનું પ્રસિદ્ધ નામ પાપ મોચની છે. તું તેનું વ્રત શ્રદ્ધાથી કરજે, એટલે પિશાચની યોનિથી છૂટીશ અને સ્વર્ગને અવશ્ય પામીશ. એમ કહીને મુનિ ત્યાંથી પોતાના પિતા પાસે ગયા અને તે વેશ્યા પિશાચણપણાને પામી. પછી તે એકાદશીનું વ્રત કરવાથી પિશાચણપણું નષ્ટ થયું અને સ્વર્ગમાં જઈને તે પહેલાની જેમ સુખ ભોગવવા લાગી. અને મુનિએ પોતાના પિતાના તપના ભંગ સંબંધિત વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે પિતાએ પુત્રને ઠપકો આપ્યો. પછી એ મેઘાવી એકાદશીનું વ્રત કરી પાપથી મુક્ત થઈ શુદ્ધ થયા અને અંતે ભગવાનના ધામને પામ્યા. આવું તે ઉત્તમ એકાદશીનું મહાત્મ્ય છે. માટે તે વ્રત સર્વે ભક્તજનોએ અવશ્ય કરવું જોઈએ. તો ભક્તો, આ એકાદશીનું મહાત્મય આપણે સાંભળ્યું અને વ્રત કથા પણ સાંભળી. તો આનું ખૂબ મોટું મહાત્મય છે. ગમે તેવા પાપો આપણાથી થઈ ગયા હોય તે બળીને ભસ્મ પામે છે અને આપણે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. અને જો આ ચેનલમાં જે હરિભક્તો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.